કલ્પવૃક્ષની ડાળીની કલમ કરવામાં આવે અને સિંધુનું જળ સાગરનું ભરવામાં આવે અને સાક્ષાત સરસ્વતી લખવા બેસે તો તદપિ તવ ગુણાના મીશ પારમ નયાતિ. એવી આ કથા ધરબાયેલી પડી હતી પાતાળ સુધી. અને આ આપણા સૌરાષ્ટ્રનો લુહાર સમાજ દાદાના પનોતા પુત્ર એ મરજીવા બની અને મોતી રૂપે પુરાણને બહાર લાવ્યા છે. અને એ કથા આજે પૂરા સંસારમાં સંસ્કાર ટીવી ચેનલના માધ્યમ દ્વારા એનું સૌથી પહેલું પ્રસારણ આ પાવન ભૂમિ સૌરાષ્ટ્રની ઉપરથી થયું છે. આ રાજનગરમાંથી થયું છે. સંસ્કૃતમાં રાજકોટને રાજનગર કહેવાય છે. એટલે અવારનવાર હું જે પ્રયોગ કરું ત્યારે રાજકોટ કહેવા કરતાં પીઠ ઉપર રાજનગર કહીએ તો વધારે સારું લાગશે. કથાપ્રેમી ગામ છે, આ સંસ્કારી ભૂમિ છે, આ ધર્મનગરી છે. અને એક બાજુ સોમનાથ ને એક બાજુ દ્વારિકા અને વચ્ચે આ વિશ્વકર્મા પુરાણની આ વ્યાસપીઠ, આ પણ એક ત્રિવેણીનો સમન્વય થયો છે. અહીંયા આવવાની ઉતાવળ હોય, જલ્દી તમને મળીએ, જલ્દી પ્રસન્નતા વ્યક્ત કરીએ અને દાદાના કાલાવાલા કરીએ. સુત પુરાણી પણ એમ કહી દે કે ભાઈ હું આમાં પહોંચી શકું નહીં, પણ આ તો સારું થયું કે મને વધારે જાણવાનું મળે એટલા માટે તમે મને સવાલ પૂછ્યો છે. એ બહુ મોટી વસ્તુ છે. કોઈને શીખડાવવું એટલે 2 વખત શીખવું. કોઈને આપણે શીખડાવીએ ને એટલે એમ નહીં માનવાનું કે અમને આવડે છે એટલે બીજાને શીખડાવીએ છીએ. સાક્ષરો એમ કહે છે, કવિઓ એમ કહે છે, કોઈને શીખડાવવું એટલે 2 વાર શીખવું. એમાં આપણી ભૂલ આપણને સમજાય. સંગીત શાળાની અંદર 2 મિત્રો હતા અને પછી એને તબલા શીખવાના હતા. એટલે પછી ગુરુજીની પાસે ગયા અને સમર્થ ગુરુ નિતાય ચક્રવર્તી જેવા જે બ્રહ્મલીન થયા છે, એના વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે. ભારત વર્ષની અંદર જેનો નંબર 1 ગણાય અને રાજકોટ આકાશવાણીના એ ગ્રેડના એ કલાકાર, અને અત્યારે ટીવીના માધ્યમ દ્વારા જે ઉચ્ચ કોટીના સંગીતજ્ઞોને તમે માણો છો, એની સાથે જેને સંગત કરેલી લચાજીથી લઈ અને પંડિત ભીમસેન સુધી, એ પણ રાજકોટના, બહારથી આવી અને કર્મભૂમિ બનાવેલી રાજકોટને. તો એની પાસે જે આ બની ગયેલી ઘટના છે, 2 મિત્રો ગયા એની પાસે અને એમને જેને વાત કરેલી, એમણે કે ભાઈ અમારે તબલા શીખવા છે, તમારી ફી શું? અને એમણે કીધું કે ભાઈ એ તો હું કહેતો નથી, મારી વિદ્યાને હું વેચતો નથી, પણ અમુક તમે જે આપશો ન્યોછાવર એ હું લઈ લઈશ. તો બાજુમાં બેઠેલો જે વિદ્યાર્થી હતો એણે કીધું કે મને તો થોડું ઘણું આવડે છે, ઈંચ અને ચલતી અને ગરબીમાં હું વગાડું છું, તો મારી તો તમે ઓછી ફી લેશો ને? એટલે એણે કીધું તારી ડબલ ફી લેવામાં આવશે. એણે કીધું એમ કેમ? કે જે આવડે છે ને એ પહેલા ભૂલવું પડશે, પછી જ મારો રંગ તને ચડશે. કારણ કે આ તો કાયદેસર વસ્તુ છે. એટલે ગુરુના માધ્યમ દ્વારા જ્યારે શીખીએ ત્યારે આપણે શૂન્ય થઈને બેસીએ. એવી રીતે પુનિત મહારાજ કહે છે, શ્રદ્ધા એ શેરડીનો સાંઠો છે. એમણે શ્રદ્ધાને શેરડી સાથે સરખાવી. તમે શેરડીનો સાંઠો ખાઓ, જેને સીધું જ ગળપણ લઈ લેવું છે થળિયાના ભાગથી, એને માટે તો કોઈ સવાલ નથી. પણ જેણે ક્રમશઃ મીઠાશ લેવી છે એણે પહેલી કાતળીથી ખાવાની શરૂઆત કરવી પડશે. પહેલી કાતળી ખાવ આગળું કાપીને એટલે એકદમ ફીકી લાગશે, એકદમ મોળી. પછી બીજી કાતળી ખાઓ તો સેજ એમાં મધુરતા આવશે. કારણ કે તમારી પ્રગતિ વધી, તમારું સોપાન બદલ્યું, તમારા પુરુષાર્થ પડ્યો. જે પુરુષાર્થ કરીને પરમાત્મા ફળ આપે છે. એટલે તમે એક કાતળીમાંથી બીજી કાતળી તરફ આવ્યા એટલે તમારી ઉર્ધ્વ ગતિ થઈ, તમે આગળ વધ્યા. ત્રીજી કાતળી તમે ખાઓ તો વધારે એમાં તમને મીઠાશ આવશે. એટલે પુનિત મહારાજ કહે છે કે શ્રદ્ધા એ તો શેરડીનો સાંઠો, પણ એમાં ડગલે ને પગલે દુઃખ કેરી ગાંઠો.
સાહિત્યકારો કવિઓ કહે ને આપના જેવા કે માંડ મજા આવે ત્યાં ગાંઠ આવે. તો આ ગાંઠ કોણ તોડી શકે? કે જેના દાંત મજબૂત છે, જેને છોલી શકે છે. 32 વાળાનું કામ નથી. અને પછી ક્રમશઃ એમાંથી મીઠાશ પ્રાપ્ત થાય છે અને છેલ્લે જે કાતળી વધે અને એ કાતળીને પાછી ક્યાંક વાવી દેવામાં આવે સારી ભૂમિમાં, તો વળી એમાંથી બીજો શેરડીનો સાંઠો તૈયાર થાય છે. ટૂંકમાં શ્રદ્ધા ક્રમિક વધવી જોઈએ. અને એ શ્રદ્ધા ક્રમિક જો વધેલી હશે તો એ શ્રદ્ધાને ભગવાન વિશ્વનાથની સાથે એટલે વિશ્વાસની સાથે એનું અવશ્ય પાણી ગ્રહણ થશે. સૂત પુરાણી વર્ણન કરે છે, એ 88,000 મહાત્માઓ, તમારી સામે પરમાત્માની દિવ્ય કથામાં હું એક નવો ઇતિહાસ કહું છું. મને આશા છે કે એ તમને અવશ્ય ગમશે. કહેનાર કેટલો સાવધાન છે. આ ગુરુ કૃપા, આ ગુરુ કૃપા છે જેનામાં ધૈર્ય દેખાય છે. અને તમારામાં ધૈર્ય આવે એટલે તમારામાં સૌમ્યતા આવે. સૌમ્યતા આવે એટલે તમારું શીલ ઉજ્જવળ બને. અને શીલ જેનું ઉજ્જવળ બને એનો પ્રભાવ રહે. પછી એનો પરિચય આપવાનો ન હોય. ભગવાન સૂર્યનારાયણ સવારના પૂરમાં ઉગે, ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભાવણા, પછી જીવન મરણ લગમાણ કહો તો રાવો કશ્યપ રાવત, જેની કથા આજ મારે કહેવાની છે. બ્રહ્માંડના અંધારાને જે દૂર કરે છે, જે સવિતા પાવક છે, જેનામાં ગાયત્રી મંત્ર અને વેદ માતા ગાયત્રીનો પ્રાણ સમાયેલો છે. સૂર્ય ઉપાસના, ગાયત્રી ઉપાસના. તો ભગવાન સૂત પુરાણી મહાત્મા એક દિવ્ય કથા કેવા તરફ જઈ રહ્યા છે. કોઈ પણ કથા, કોઈ પણ કવિ, કોઈ પણ ગાયક, એને એક રચના માંડવી હોય, સારું ભજન ગાવું હોય તો એને અનુરૂપ સાખી આવવી જોઈએ. અને સાખી તમે સાંભળો એટલે તમને ખ્યાલ આવે કે આ ભજનમાં અને કહેનારમાં કેટલો દમ છે. તરત એનો ખ્યાલ આવે, એના આગમનું મંડાણ થાય અને ખ્યાલ આવે. એમ સૂત પુરાણીજી સૌથી પહેલા જે કથા કહે છે એનો ઘાટ ઘડે છે અને કથા મળે છે. એમણે કહ્યું, હું તમને હેમકૂટ અને ઈલાનો પ્રસંગ વર્ણવું છું. આ હેમકૂટ તો નામ પછી પડ્યું, પર્વતનું નામ છે. અને પર્વત એમ કહેવાય છે સૌથી પહેલા પાંખાળા હતા, એટલે ઉડી શકતા હતા. પછી અવારનવાર એવા પ્રસંગો બનતા હતા, એટલા માટે દેવરાજ ઇન્દ્રિય પછી એની પાંખોને કાપી નાખી અને પછી એ સ્થિર થયા પર્વતો. અને એમણે પ્રકૃતિ આપી. પ્રકૃતિ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની મહામાયા છે. ઈશ્વર અવતાર ધારણ કરે ત્યારે માયાનો અને મહામાયાનો આશરો લે છે. જેને પ્રકૃતિ ઉપર પ્રેમ ન હોય, જેને પર્વતો, જેને વહેતી નદીઓ, જેને બાગ બગીચામાં ખીલતા ફૂલ, ખળખળ વહેતી નદીઓ, એમાં પ્રેમ ન હોય, એને ઈશ્વર પ્રત્યે પ્રેમ ન થાય. નદી વગર પ્રકૃતિ ન પાંગરે અને ઋષિઓ વગર સંસ્કૃતિ ન પાંગરે. મહાપુરુષો જે જગ્યા ઉપર જાય ત્યાં એ જગ્યાને તીર્થ ક્ષેત્ર બનાવે છે, એ ધામ બની જાય છે. ધામ એટલે મંદિર બનાવો ખાલી એટલે ધામ બને નહીં. ગમે તેવું મંદિર હોય, પણ જે મંદિરમાં સંકીર્તન ન થતું હોય અને સત્સંગ ન થતો હોય તો પછી ખાલી એ ઊભો કરેલો મહેલ છે. ત્યાં નિત્ય સત્સંગ થાય, ત્યાં અન્નક્ષેત્ર ચાલુ હોય, આવેલો માણસ ત્યાં તૃપ્તિનો અનુભવ કરતો હોય, એ મંદિર છે. દર્શન પથ્થરના નથી થતા, દર્શન ઈશ્વરના થાય છે. એ શ્રદ્ધા આપણી મંદિરમાં પણ આપણે કામે લગાવવી પડશે.
સુતપરાણી 88,000 મહાત્માઓને આ કથા કહે છે. શેષ નારાયણ વાત્સ્યાયન ઋષિને આ કથા કહે છે સહસ્ત્ર ફેણો દ્વારા, અને લાગ લોકમાં બધા બેસીને ભગવત કથાને સાંભળે છે. ભગવાન વિશ્વકર્માએ આ હેમકૂટ અને ઈલાના આમંત્રણને માન આપી અને સ્વર્ગમાંથી પરમાત્મા જ્યારે આ ભૂતલ ઉપર આવ્યા પૃથ્વી ઉપર, ત્યારે સૌથી પ્રથમ ભગવાને નિવાસ કર્યો છે. વર્ણન છે શાસ્ત્રોમાં કે વાયા બદ્રીનારાયણ થઈને આવ્યા છે. દાદાને પ્રકૃતિ ખૂબ ગમે છે, દેવને પ્રકૃતિ બહુ ગમે છે. આચ્છાદિત થયેલા બરફીલા પહાડો, અને કાશીમાં જઈને વિદ્યા અભ્યાસ કરેલો અને ભગવાન શંકરજીના લિંગની સ્થાપના કરેલી વિશ્વકર્મેશ્વર મહાદેવ, એટલે આ બે દેવ એવા છે જે દેવકોટીમાં કે જેને પ્રકૃતિ વધારે પ્રિય છે. એટલે એના મંદિરો પ્રકૃતિની અંદર બને એ બહુ મોટી વાત છે. આપણું ધામ, આપણું મંદિર પણ પ્રકૃતિની અંદર બનવા જઈ રહ્યું છે. કુવાડવાથી 9 કિલોમીટર, જેનું એકાંત દિવ્ય બને છે, એની વાણીમાં બળ આવે છે. કૈલાસપતિ વર્ણન કરે છે, હે ભવાની, તમારી પાસે હું એક દિવ્ય કથા કહેવાને માટે જઈ રહ્યો છું. ભગવાન વિશ્વકર્મા સ્વર્ગમાંથી બ્રહ્માજીને સહાયક બનીને કામ કરી દેવતાના આવાસો નિવાસો બનાવીને હવે આ પૃથ્વી ઉપર આવ્યા છે, જેણે પૃથ્વીને સ્થિર પણ કરી છે. લોહકૂટ નામે પર્વત છે. આ પર્વતોની સંખ્યા શિવ પુરાણમાં 60,000 બતાવવામાં આવી છે. પ્રથમવાર વાંચ્યું ત્યારે મને એમ થતું હતું કે આ આંકડો ફિક્સ છે, 60,000 પર્વતો એટલે. પણ હિમાલયની યાત્રા કરી ઉપરના 4 ધામની, બદ્રી, કેદાર, ગંગોત્રી ને યમનોત્રી, તો પછી એમ લાગ્યું કે 60,000 નહીં, કદાચ 1,00,000 હશે. એક ટૂંક આવે અને બીજી પૂરી થાય. કેટલી બધી કન્ટ્રીઓને આપણા હિમાલય બાંધી રાખી છે કે જે અખંડ ભારતમાં આપણી હતી, અને એમાંથી અસ્ખલિત ધારાથી કરોડો ગેલન પાણી આજે જઈ રહ્યું છે. એ ગંગા હોય, સિંધુ હોય, સરસ્વતી હોય, અલકનંદા હોય, મંદાકિની હોય, જેના પાણી હજારો વર્ષથી ખૂટ્યા નથી. આજ ઈશ્વરનું આશ્ચર્ય છે. એના પ્રમાણ મગાય, શું માગો પ્રમાણ? ભરવામાં આવે તો ખૂટી જાય, અંદરથી નીકળે એ જ શાશ્વત છે. અસ્ખલિત ધારાથી વહેતું હોય, પછી જળ હોય કે વાણી હોય. સંસ્કૃતમાં જળનો પર્યાય વાણી છે. આ તો આ ભાષાની ખૂબી છે. જેમ જળ ખૂટે નહીં, એમ ગુરુ કૃપાથી વાણી પણ ખૂટે નહીં. તો લોહકૂટ નામ છે. લોહકૂટ નામનો એક પર્વત છે, અને લોખંડનો છે. કારણ કે દુનિયામાંથી દરેક જે ધાતુઓ નીકળી છે એ પૃથ્વીમાંથી જ નીકળી છે. નાગલોકના દેવતાઓ, નાગ દેવતાઓ આ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાને માટે આવે, અને પછી જ્યારે પાછા રિટર્ન થાય ત્યારે પોતાના રસ્તાઓને ભૂલી જતા હોય છે. એટલે એક વખત ભગવાન શેષ નારાયણ બધા આ નવકુળ નાગને ભેગા કરી અને ભગવાન વિશ્વકર્માની પાસે ગયા અને પ્રાર્થના કરી છે કે અમને યોગ્ય એવો માર્ગ બતાવો, યા તો કરી બતાવો તમારી પાસે મંત્રોની જે વિદ્યા છે એના દ્વારા, કે જેથી અમને અમારા ઘર નથી મળતા. કારણ કે અમારે રહેવું પાતાળમાં, અને તમે તો 18 લોક બનાવ્યા, એટલે આ બધા લોક તમારા કાબુમાં છે, એના અધિષ્ઠાતા તમે છો. એટલે ભગવાન વિશ્વકર્મા એ બધી સ્તુતિથી પ્રસન્ન થયા, અને પછી એમને કીધું કે તમે એક કામ કરો, નવકુળ નાગ ભેગા થઈ આ લોહકૂટ પર્વત છે જે લોખંડનો, એને લઈ